વાવડી પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ જે રીતે જશ્નનો માહોલ બધી જ બાજુ જોવા મળી રહ્યો છે, વાવમાં પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ભાજપની રોચક જીત થઈ છે। ભાજપના સ્વરૂપજી ઠાકોર 2367 મતથી ચૂંટણી જીત્યા છે। આપણી સાથે કમલમથી રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, જે રીતે અત્યારે આ જીત બાદ કેવો જશ્નનો માહોલ છે, કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? વિકાસ જો વાત કરીએ તો વાવ બેઠક ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મુખ્યાલય કમલમ ખાતે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ છે કે જેમણે ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરીને આ ઉજવણી છે તે કરી રહ્યા છે। સાથે જ જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જે પ્રકારે 20 રાઉન્ડ સુધી જ્યાં સુધી કોંગ્રેસ છે તે સતત લીડમાં હતું, પરંતુ 21, 22 અને 23માં રાઉન્ડમાં લીડ છે તે કટ થઈ અને ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપર વિજય હાંસલ કર્યો છે। 2300 કરતાં વધુ મતોથી ભાજપ આ બેઠક ઉપર આગળ વધ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે પણ કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે ઉમટી પડ્યા છે। ક્યાંક અંત સુધી એવું હતું કે આ બેઠક છે તે કોંગ્રેસ જીતશે, પરંતુ જ્યારે ભાજપ આ બેઠક છે જે તે જીત્યું છે ત્યારે તેને જ લઈને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। ઋત્વિજ પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। ઋત્વિજભાઈ, આ બેઠક ભાજપે જ્યારે જીતી છે, અંતિમ રાઉન્ડોમાં પરિણામ છે તે બદલાયા છે। જો વાવ વિધાનસભાની બેઠક જ્યારથી પરિણામ ચાલતું હતું, મતગણતરી ચાલતી હતી, ત્યારથી અમે કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભાની બેઠક જીતવાની છે અને અમને તો છેક સુધી આ વાતનો વિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટી એ વાવ વિધાનસભા બેઠક 100% જીતશે અને એ આજે થયું છે। તમામ જ્ઞાતિ જાતિના જે કંઈ પણ સમીકરણો કોંગ્રેસ ત્યાં ઊભા કરવા માટે મથી રહ્યું હતું એને જાકારો આપીને અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને અમારા લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વાવ વિધાનસભાની બેઠક પર કમલ ખીલ્યું છે। કોંગ્રેસને એમનો જવાબ મળી ગયો છે। પ્રજાએ ગેનીબેન સહિત, માવજીભાઈ સહિત તમામને હરીસો બતાવવાનું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના અમારા સ્વરૂપજી ઠાકોરને આશીર્વાદ આપીને એમને વિજય બનાવ્યા છે। ચોક્કસથી તો ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર જ્યારે જીત મેળવી છે ત્યારે કમલમ ખાતે જીતની ઉજવણી કરી રહ્યા છે, કારણ કે 2017માં પણ વાવ બેઠક ઉપર ગેનીબેન ઠાકોર જીત્યા હતા, 22માં પણ ગેનીબેન ઠાકોર જીત્યા, પરંતુ આ પેટા ચૂંટણી જે યોજાઈ તેમાં આ બેઠક ઉપર ફરીથી ઝંડો લહેરાયો છે। એટલે તમામ લોકો માટે આ ખુશીની વાત છે। ભાજપમાં પણ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પરિણામો આવી રહ્યા હતા 22માં રાઉન્ડ અને 23માં રાઉન્ડની અંદર છે તે પરિણામોમાં ફેરબદલી છે તે થઈ હતી અને તેને જ લઈને તમામમાં પણ એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ, નેતાઓ, ધારાસભ્યો છે તે અહીંયા પહોંચ્યા છે આ ઉજવણી લઈને। ડૉક્ટર અનિલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। અનિલભાઈ, જે રીતે જીત મેળવી છે ભારતીય જનતા પાર્ટી વાવ બેઠક ઉપર, શું કહેશો? ચોક્કસ વાવની સમગ્ર વાવની જનતાને હું ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વાવની જનતાએ હકારાત્મક રાજનીતિને સપોર્ટ કર્યો છે અને રાહુલ ગાંધીની જલેબીની ફેક્ટરીને ખુલવા જ ના દીધી। આ રાહુલ ગાંધીએ લોકસભાના ફ્લોર પર એવું કહ્યું હતું કે અમે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપાને સાફ કરી નાખીશું। સાચા અર્થમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ। કુલ મળીને નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારની વિકાસની રાજનીતિને સાતત્યપૂર્ણ રીતે પકડી રાખવામાં આવી છે અને સૌ સમાજને સાથે જોડીને સરકાર પ્રયત્ન કરે છે, અંતિમ લોકોનો વિકાસ કરવા માટે જે પ્રયત્ન કરે છે, જ્ઞાતિ જાતિ ઉપર ઉઠી, એનું કારણ છે આ પરિણામ મળ્યું છે। પરિણામો સામે આવ્યા છે તેને લઈને જ તમામની અંદર એક ખુશીની વાત છે। સાથે જો વાત કરવામાં આવે તો તમામ ધારાસભ્યો સહિતના તમામ આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો પરિણામો છે તેને લઈને જે વાત સામે આવી, વાવ બેઠક 2017, 2022 અને હવે જ્યારે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે તે આ બેઠક ઉપર લહેરાયો છે, ત્યારે કમલમ ખાતે પણ ખૂબ જ ધૂમધામપૂર્વક આ બેઠક છે તે કોંગ્રેસ પાસેથી આંચકી લેવાની ક્યાંક જશ્ન છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ રીમા, આભાર આપનો અમારી સાથે જોડાવા।